નમસ્કાર મિત્રો શું ઓપરેશન દિયોદર ફેલ થયું છે? ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની રણનીતિ ફેલ થઈ છે. જે પ્રકારના આરોપ લાગી રહ્યા છે, જે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે, એ મુજબ 5 દિવસનો સમય પણ ટૂંકો પડ્યો છે. 25 મેના દિવસે પ્રમુખ ઉપપ્રમુખ જાહેર થઈ જવાના હતા, પરંતુ 30 મે સુધીનો સમય આપવામાં આવ્યો. આમ છતાં પણ એક પણ તાલુકા પંચાયતનો સદસ્ય વહેંચાયો નથી. કોંગ્રેસે આટલી મજબૂત પકડ જાળવી રાખી છે. વિસ્તારથી વાત કરું તો દિયોદર તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું એ પહેલા જેટલું ચર્ચામાં હતું તેનાથી આજે ખૂબ જ વધારે ચર્ચામાં છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવે છે, દિયોદર તાલુકા પંચાયતનું પરિણામ આવે છે, 12 બેઠક કોંગ્રેસને મળે છે, 10 બેઠક ભાજપને મળે છે. ત્યારે એટલી ચર્ચા નહોતી જેટલી ચર્ચા આજે થઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એટલી નિંદા નહોતી થતી જેટલી આજે થઈ રહી છે. ત્યારે કેશાજી એટલા ઘવાયા નહોતા જેટલા આજે ઘવાયા છે. એની પાછળનું કારણ એ છે કે તારીખ બદલાણી છે અને તેમાં પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ રહી છે અને નેતાઓ માટે શરમજનક રહી છે. છેલ્લી કક્ષાનું રાજકારણ દિયોદરમાં થયું છે. તમને સમજાવું તો આમ તો તમને ઘણું ખરું ખબર હશે, તમે વિડીયો જોતા રહેતા હશો, પરંતુ એક વખત ફરી કહી દઈએ નવા દર્શકો હોય. 25 મેના દિવસે પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરવાના હતા. ચૂંટણી અધિકારી આવે છે, ભાજપના નેતાઓ વચ્ચે બબાલ થાય છે અને તારીખ બદલવામાં આવે છે. કહેવામાં આવે છે કોંગ્રેસના નેતાઓ દ્વારા કે આ ભાજપના નેતાઓ સાથે જતા, સાથે આવ્યા, સાથે ગયા અને વચ્ચે એમણે ઝઘડો કર્યો કારણ કે તારીખ બદલાઈ. પૂર્વ આયોજિત આખો પ્લાન હતો અને સમય મળે અને આ સાથે એક સગર્ભા મહિલા છે, તેની ડિલિવરીની તારીખ પણ 27 હતી. તેને કહેવામાં આવ્યું હતું ડોક્ટર દ્વારા 16 મેના દિવસે તો કદાચ તે ન આવે, બાળક જન્મ લે તો તેનો ફાયદો થઈ શકે અને અન્યને ખરીદેને તાલુકા પંચાયત બનાવી શકે, પ્રમુખ બેસાડી શકે. ત્યારબાદ કોંગ્રેસ સમર્થકો ગુસ્સે થયા હતા. ત્યાંથી ચૂંટણી અધિકારી નીકળી ગયા. 27 તારીખ આવે છે. 27 તારીખે પાલનપુરમાં તેઓ દાખલ થઈ છે. તબિયત ખરાબ છે કહેવામાં આવે છે, પરંતુ એ બેન આવ્યા હતા જે સગર્ભા છે, જેમને બાળક ક્યારે પણ જન્મ લઈ શકે તેવી પરિસ્થિતિ, તેઓ હાજર રહ્યા. તેનાથી પણ વધુ ખરાબ પરિસ્થિતિ ચૂંટણી અધિકારીની હતી. લોકોએ ખૂબ સવાલો કર્યા, ખૂબ ટ્રોલ કર્યા કે ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો તમે હાથો બની રહ્યા છો. તમારે તમારું જે કામ ઈમાનદારીથી, નિષ્પક્ષતાથી કરવું જોઈએ એ તમે નથી કર્યું. ખેર 27 તારીખે પણ હાઈ વોલ્ટેજ ડ્રામા રહ્યો અને ત્યારબાદ 30 તારીખે ચૂંટણી થાય છે અને અંતે કોંગ્રેસના જ પ્રભાતબેન મફતસિંહ વાઘેલા પ્રમુખ બને છે અને પાનાબેન વેલજીભાઈ ચાવડા ઉપપ્રમુખ બને છે. તમે જુઓ કે 25 તારીખે જે પ્રમુખ ઉપપ્રમુખ બનવાના હતા, 30 તારીખે પણ એ જ પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ બને છે. શું ફરક પડ્યો? પરંતુ આ 5 દિવસમાં કેશાજી જેટલા ખવાયા છે, કેશાજી ચૌહાણ પર જેટલા આરોપ લાગ્યા છે, એમના વિસ્તારમાં એમને જે ડેમેજ થયું છે એ કદાચ નહીં પૂરી શકાય. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને દિયોદર બનાસકાંઠાના પટ્ટામાં 2 ઘટના. એક તો જગદીશભાઈ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું, એમના પ્રહાર હતા એક નેતા તરીકે, પરંતુ સમર્થકોને લાગી આવ્યું સાડી પાલવ જેવા શબ્દ. એક ઘટના અને ત્યારબાદ એક સગર્ભા મહિલાને જે ડોક્ટરે તારીખ આપી હોય એ દિવસે તમે ચૂંટણીનું મતદાન રાખો અને એ બહેન આવી જાય, એ સગર્ભા મહિલા આવી જાય, પરંતુ ચૂંટણી અધિકારી ના આવે. એવું તો કેવું? એવો તો કેવો માર પડ્યો હશે, અથવા તો એવો તો કેવો હુમલો થઈ ગયો કે તેઓ આવી ના શકે. કહેવાનો મતલબ એ છે કે આ બધી ઘટના પાછળ કેશાજી ચૌહાણ ચૂપ કેમ છે? કેશાજી ચૌહાણ શું આ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે? ખૂબ જ કેશાજી ચૌહાણ ખવાયા છે. તમે ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાને પણ એક તરફ કરી દો, ભારતીય જનતા પાર્ટીને પણ તમે એક તરફ કરી દો, અંતે કેશાજીને નુકસાન છે. કોંગ્રેસે પોતાનો દમખમ સાબિત કર્યો છે. કોંગ્રેસે સાબિત કરી બતાવ્યું છે કે અમારી પાસે જીતેલા ઉમેદવારો અકબંધ રહી શકે છે. કોંગ્રેસ પાર્ટી પ્રત્યેની વફાદારી, કોંગ્રેસ પાર્ટી પ્રત્યેનો તેમનો પ્રેમ કાયમ રહી શકે છે. તમે જુઓ કે ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે લાખો રૂપિયાની ઓફર આપવામાં આવી છે. તાલુકા પંચાયત જીતેલા વ્યક્તિને લાખો રૂપિયાની ઓફર આપવામાં આવી છે, છતાં પણ વહેંચાયા નથી. ગેનીબેન ઠાકોરે કહ્યું કે કલેક્ટર અને પ્રાંત અધિકારી પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાવ અને એ બંને સભ્ય બની મતદાન કરી દો એટલે ખબર પડી જાય ને પ્રમુખ તમે જાહેર કરી દો. આ સુધીના આરોપ લગાડવામાં આવ્યા. ગેનીબેન ઠાકોરે કહ્યું કે દલાલ છો તમે, દલાલ. અને ત્યારબાદ પણ એ તારીખે ચૂંટણી નહોતી થઈ
અંતે દિયોદર સમગ્ર ગુજરાતમાં ચર્ચાયું. અંતે ભારતીય જનતા પાર્ટીની પણ ઇજ્જત ગઈ, પરંતુ કેશાજી વધુ ડેમેજ થયા અને ત્યારબાદ ચૂંટણી થઈ. અંતે મળ્યું શું ભારતીય જનતા પાર્ટીને? કશું નહીં. 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિયોદરમાં નવા જૂની થઈ શકે છે. આ શબ્દો તમે યાદ રાખજો, લખી લેજો આ શબ્દો. તાલુકા પંચાયત જીતીએ પછી દિયોદર હોય, લાખણી હોય, જિલ્લા પંચાયતમાં સારી એવી બેઠકો લઈને આવી અને ત્યારબાદ આ પ્રકારે સામદામ દંડ ભેદ કરીને જે આરોપ લાગી રહ્યા છે આપણે સાચા માની એક ઘડી તો જે પ્રકારે લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું, વિશ્વાસ રૂંધવામાં આવ્યો, હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારબાદ એ વિસ્તારમાં ખરાબ મેસેજ ગયો છે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે આ ખેલ છે ને એ કેશાજી ચૌહાણ સામે એમની જ પાર્ટીનો છે. કેશાજી સામે એમની જ પાર્ટીના કેટલાય નેતાઓ આ ખેલ કરી રહ્યા છે, જાણી જોઈને ચૂંટણી લંબાવી રહ્યા છે. એના કારણે કેશાજી ડેમેજ થાય ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ત્યાં અન્ય વ્યક્તિને ટિકિટ આપી શકે, અન્ય વ્યક્તિને ત્યાં મેદાને ઉતારી શકે. તમે વિચારો કે જીત હારનું ગણિત તો પછીનું છે, પહેલા તો વાત એ છે કે કેશાજીને બદલવા છે. આવા પણ સમાચાર અંદર ખાને ચર્ચાઈ રહ્યા છે. આના પર કોઈ મોહર ન મારે, પરંતુ વાત જાણકારો કહેતા રહ્યા છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? દિયોદરમાં આટલા દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા, અંતે ઘીના ઠામમાં ઘી ઠર્યું છે, પરંતુ પરિસ્થિતિ એ જ છે. એટલે કે 25 તારીખે ચૂંટણી કરી હોત તો પણ આ જ પરિણામ આવવાનું હતું ને 30 તારીખે પણ આવ્યું. 5 દિવસ પણ ટૂંકા પડ્યા છે. દિયોદર ઓપરેશન ફેલ ગયું છે જે પ્રકારે આરોપ છે તે મુજબ. અને કેશાજી, ધારાસભ્ય કેશાજી ચૌહાણ ભયંકર ડેમેજ થયા છે. આ વચ્ચે કોંગ્રેસે ત્યાં કાઠું કાઢી લીધું છે અને કોંગ્રેસ હવે દિયોદરમાં 2027માં જબરદસ્ત પ્રચાર કરે અને પરિણામ લાવે તો પણ નવાઈ નહીં. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું દિયોદરમાં કોંગ્રેસ પાસે જગ્યા છે? કોંગ્રેસ શું ત્યાં પોતાના ધારાસભ્યને જીતાડી શકે છે? શિવાબા ત્યાં જીતી ચૂક્યા છે, શિવાબા ભૂરિયા ભૂતકાળમાં, ત્યારબાદ કેશાજી જીત્યા. કેશાજી પણ કોઈ નાના નેતા નથી, ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે. શું ભારતીય જનતા પાર્ટી તેમની ટિકિટ કાપી શકે છે? અને કેટલું ડેમેજ તમારા મત મુજબ કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.